એવા સમયે મને છોટી બહેન કહી હતી કે જ્યારે મેં મારો ભાઈ 20 દિવસ પહેલાં ગુમાવ્યો હતો અને એવા સમયે જ્યારે મોદી સાહેબે મને છોટી બહેન કીધું ત્યારે એમનું જે પીઠબળ મને લાગ્યું, એમણે જે ભાઈ તરીકેની ભૂમિકા ભજવી હતી એના કારણે જનતાએ ભરોસો મૂકીને મને વિજય બનાવી છે. પંચમહાલના તમામ કાર્યકરોની જીત છે, જે ધૂમધમકા તડકામાં પણ જે મતદાન કર્યું છે. મને નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ત્રીજી વાર વડાપ્રધાન બનવાના છે ત્યારે સૌથી વધુ મતદાન કરી પંચમહાલની જનતાએ જે નક્કી કર્યું છે, નિશ્ચિત કર્યું છે, તમે જે જોયું છે આ જે લીડ છે એ તમામ કાર્યકર્તાઓની મહેનતનું ફળ છે. બિલકુલ, તો આગળ વધીએ. શ્રદ્ધાજી, મારો સવાલ આપને છે. 2014માં જે નામ પર ઇલેક્શન થયું, 2019માં પણ કમળ ખીલી ગયું, પણ 24 આવતા સુધીમાં ક્યાં ડગમગી ગયું? જો કમળ ડગમગી નથી ગયું, અને તમે જોવા જાઓ તો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં ઘટાડો થયો એવું કશું જ થયું નથી. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં જે કામો એમણે કર્યા છે એ ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાઈ જવાના છે, કારણ કે હું સ્ટુડન્ટ છું એટલે બધી સ્ટડી કરતી હોઉં છું. જો જે પ્રધાનમંત્રીઓ આવ્યા એમના કાર્યકાળમાં જે કામો થયા છે એ બધા જ કામોને લોકો યાદ કરે છે. તમે ડિબેટ જ્યારે પણ જોશો, કોઈ પણ કાઢશો, મેં એવું કીધું છે કે પોલિસી પેરાલિસિસના યુગમાંથી, ફરીથી સ્વર્ગીય અરુણ જેટલીજીને કોટ કરું છું, ત્યાંથી મોદી સરકાર બહાર લઈને આવી છે. બરોબર છે. વાંધો શું છે કે જ્યારે તમે કહો છો કે દેશની સ્વતંત્રતાની લડાઈ કોંગ્રેસે લડી, તો એમ કહું છું કે ભાઈ તાત્યા ટોપે કોણ છે, મંગલ પાંડે કોણ છે, કે ઝાંસીની રાણી કોણ છે? તો આખો દેશ ચાલી રહ્યો છે લોકતંત્રમાં, અને સ્વતંત્ર ભારતના 2014-19 ને અત્યારે, કારણ કે અમે જ અમારો બેન્ચમાર્ક રેઝ કર્યો છે એટલે આ પ્રશ્ન થવો બહુ જ સ્વાભાવિક છે, અને આની ચર્ચા થવી જ જોઈએ. તો જ આ જોમ જુસ્સા રહેશે. અને પછી જે 400 પારનો છે, કારણ કે આ ખટક્યું છે, આજે જે પરિણામ આવ્યું છે, અમારા માટે બી મનોમંથન કરવાનું છે કે અમે અમારી સરકાર બનાવીશું, પણ ક્યાં અમારો પનો ટૂંકો પડ્યો? કારણ કે આ હવે એ સવાલ છે ને કે કયા એવા મુદ્દા છે જે નથી ચાલ્યા અને કયા એવા મુદ્દા છે જે સંધ્યાબેન કે એને વી આર પાર્ટી વિથ અ ડિફરન્સ. અમારે હેલ્ધી ડેમોક્રેસી છે કે જ્યારે અમે સીટો જીતીએ છીએ તો પણ એનું એનાલિસિસ થાય છે બૂથ વાઇઝ બરફી, કારણ કે આ સીટ અમે જીત્યા તો કયા મુદ્દાથી જીત્યા, કયા કાર્યકર્તાએ કઈ મહેનત કરી, કયા ઇનપુટ્સ આપ્યા, ત્યાં કોઈ કાર્યકર્તાનો એક નવો વિચાર એવો ગયો ને એવા બી કાર્યકર્તા હોય છે કે જેમના એક વિચારના લીધે પણ એ સીટ જીત્યા હોઈએ છીએ. ક્યાંક મેં કીધું ને હાર્યા નથી, પણ જ્યાં અમે લૂઝ કર્યું છે ત્યાં શીખવાની બી જરૂર છે, કારણ કે અમારી કોમ્પિટિશન અમારી સાથે છે. સરકાર તો ત્રીજી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાવવા જઈ રહ્યા છે, પણ હજુ બી સારું પ્રદર્શન જે છે એ થાય એના માટે ચોક્કસ અમારે તકેદારી રાખવાની જરૂર છે. બિલકુલ. તો સાથે જ વાત કરીએ આગળ. હવે પરિણામ જે સામે આવી રહ્યા છે, દેશમાં ભાજપને મળ્યા છે 30% મત, જે આંકડા સામે આવી રહ્યા છે. કોંગ્રેસને 22% મત મળ્યા છે. મોટા સમાચાર આવી રહ્યા છે, ટકાવારી આપને બતાવી રહ્યા છે. અન્ય પક્ષોને 48% મત મળ્યા છે. આ અહીંયા વિશ્લેષણ કરવા જેવી બાબત છે. ભાજપને 30, કોંગ્રેસને 22 અને અન્ય પક્ષોને 48% મત મળ્યા છે. બિલકુલ. તો અત્યાર સુધીના આંકડા છે, કારણ કે હજુ પણ આંકડામાં ઉલટફેર હજી થઈ જ રહ્યા છે, પરંતુ અત્યાર સુધીના જે આંકડા છે એ બતાવી રહ્યા છે ને અહીંયા ક્યાંક બીજેપીનો જે વોટ શેર છે એ ઘટતો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ જે ફાઇનલ આંકડો આવશે ત્યારે એમાં પણ એ જ જોવા મળશે. ભલે એક્ઝિટ પોલમાં કંઈક આંકડા અલગ જોવા મળતા હતા, પરંતુ એકચ્યુઅલ જે પરિણામ આવી રહ્યા છે તેમાં અલગ આંકડા જોવા મળી રહ્યા છે. આ જે આંકડા છે તે રિફ્લેક્ટ શું કરી રહ્યા છે? જો સીટો કરતા દરેક પાર્ટીઓ જે છે ને વોટ શેર એમના કેટલા વધે છે ઘટે છે એના આધારે રાજનીતિ વધારે કરતી હોય છે. પશ્ચિમ બંગાળની અંદર એક વખતે ડબલ ડિજિટમાં ભારતીય જનતા પાર્ટીને વોટ નહોતા મળતા, ત્યાં વોટ શેર વધ્યો એટલે ભારતીય જનતા પાર્ટી ત્યાં મુખ્ય વિપક્ષની ભૂમિકામાં આવી. આજે તામિલનાડુ, આંધ્રપ્રદેશમાં પણ ભારતીય જનતા પાર્ટીનો પ્રયત્ન એ જ છે. નોર્થ ઇસ્ટના રાજ્યોમાં પણ પ્રવેશ એ રીતે જ કર્યો. એટલે જ્યારે વોટ શેર ઘટે એ તમને એ બતાવે છે કે સીટો કેટલી કન્વર્ટ થઈ એના કરતાં તમારો જનાધાર કેટલો ઘટ્યો. એટલે ભારતીય જનતા પાર્ટીનો 8% જેટલો જનાધાર ઘટવો અને કોંગ્રેસનો જનાધાર વધવો, એની સાથે સાથે જે 48% વધે છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો જે વોટ શેર ઘટ્યો છે કોંગ્રેસ અને કોંગ્રેસ સાથેના પાર્ટનરોની અંદર એમાં વહેંચાયો છે. એટલે આ બતાવી રહ્યું છે કે આખા દેશની અંદરથી એક એલાર્મ ઘંટી છે કે ભાઈ અમે સરકાર તો તમારી બનાવીએ છીએ, પણ અમારી આશાઓ અપેક્ષાઓ પ્રમાણે તમે 14 અને 24 સુધીમાં કામ નથી કર્યું, કાં તો કેટલીક ભૂલો રહી ગઈ છે. એમણે ઘણા કામો થયા છે, એમાં આપણે ના કહી શકીએ, ઘણા કામ થયા છે. પણ જે લોકોની આશા હતી કે તમે મોંઘવારીની વાત કરી હતી, આખી ચૂંટણીમાં અમે મોંઘવારી શબ્દ સાંભળ્યો નહીં. તમે બેરોજગારીની વાત કરી હતી, આખી ચૂંટણીની અંદર બેરોજગારી માટે તમે શું કરશો એ અમે સાંભળ્યું નથી. તો લોકોના જનહિતના સામાન્ય જે મુદ્દા છે
એ મુદ્દા ઉપર જ્યાં સુધી તમે અમને વાત નહીં કરો ત્યાં સુધી અમે તમારી સાથે કનેક્ટ થતા નથી. એટલે સત્તા આપવાની સાથે સાથે એક મેસેજ જનતા આપી રહી છે કે ભાઈ આ અમે તમને ચાન્સ આપીએ છીએ, આવતી વખતે આનાથી વધારે ખરાબ પરિણામ આપીએ. કારણ કે આ ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ આપણે કેટલાક એવા શબ્દો સાંભળ્યા હતા ને જેમાં એક શબ્દ જે વારંવાર કહેવામાં આવતો હતો, વિપક્ષ તરફથી એ કહેવામાં આવતો હતો કે ભાઈ જો 400 પાર આ વખતે સીટો આવી ને તો આખું સંવિધાન ચેન્જ થઈ જશે, નિયમો બદલાઈ જશે, એવી ઘણી બધી વાત કે જે કદાચ લોકોના મનમાં એક ડર ઊભો થયો અને આ ડરના કારણે, આ ડર પણ એક કારણ હોઈ શકે છે. શ્રદ્ધાબેન, નહીં, જો એક વસ્તુ છે, હું તમને કહી દઉં કે મેં જેટલી મારા જીવનમાં રાજનીતિ સ્ટડી કરી છે ને, બહુ જ મેચ્યોર કન્ટ્રી છીએ આપણે. કારણ કે તમે ભારત દેશનો ઇતિહાસ જો તો 2000 વર્ષ સુધી આક્રમણ થયા છે. તમે જુઓ કે વિશ્વના દરેક લોકોની સંસ્કૃતિ ચેન્જ થઈ ગઈ છે, પણ આપણી સંસ્કૃતિ ચેન્જ નથી થઈ. આપણે ત્યાં સનાતન સંસ્કૃતિ જે છે, અન્યની રોમ સંસ્કૃતિ છે તો ચેન્જ થઈ ગઈ, પૂજા પદ્ધતિઓ અન્ય દેશોની ચેન્જ થઈ ગઈ. એટલે આવું કોઈ પણ ડરાવી દે કે દર વખતે આપણને બધા ડરાવવાવાળા તો હોય જ છે કે ભાઈ જે રાજા મહારાજા આવ્યા, પછી મુગલોનો કાળ આવ્યો, અંગ્રેજોનો કાળ આવ્યો, તો બધા ડરાવતા જ હોય કે અમે આ કરી નાખીશું, આ કરી નાખીશું. પણ વી આર ધ વેરી મેચ્યોર ડેમોક્રેસી છીએ. એટલે જ્યારે 356ની કલમનો દુરુપયોગ 50 વખત થયો હતો અને 51 વખત કુલ થયો છે કોંગ્રેસના સમયમાં, જે ઇમરજન્સી કટોકટી ઇન્દિરા ગાંધીજીએ લાગુ કરી હતી અને ઘણી ચૂંટાયેલી જે સરકારો હતી એ પણ ઉખાડી ફેંકવામાં આવી હતી, બરોબર છે. પણ એના પછી બી આ દેશ રહ્યો જ છે અને દેશે પોતાની મેચ્યોર ડેમોક્રેસી છે. એટલે કોઈ કોઈનાથી બીતું નથી. પહેલી વસ્તુ આ છે, આ જે રિઝલ્ટ એ શો જ કરે છે દરેક વખતેના રિઝલ્ટ, કે પ્રજાને ખબર છે કે અમારે કયા મુદ્દા પર મત આપવાનો છે, તમે એને શું કન્વે કર્યું છે અને એને જે લાગ્યું છે એ પ્રમાણે એના મુદ્દા પર વધારે છે. અને બીજું હોવું જ જોઈએ કે મારે આ હવે જોઈએ છે તમારી પાસેથી. મેં જે અત્યારે જે મેં એનાલિસિસ કરીને કે એમણે સત્તા આપી જ છે, પણ એલાર્મ બી વગાડ્યો છે કે યુ હેવ ટુ થિંક અબાઉટ અસ. અને એ જ અમારા નેતાઓ બોલી રહ્યા છે કે ક્યાં અમે કશું નથી સમજી શક્યા, તો એ એનાલિસિસ કરવું પણ હેલ્ધી વેમાં અમારા માટે જરૂરી છે. હિરેનજી, આપની પાસે આવું તો હવે તો ટકાવારી અહીંયા વધતી જોવા મળી છે ગત 2019ની કમ્પેરિઝનમાં. આ વખતે જોઈએ તો હવેની ભૂમિકા શું? એટલે ટકાવારી મતલબ કે લોકોનો જનાધાર વધ્યો છે. જે પ્રકારે 30% ભાજપને બતાવી રહ્યા છે, ગયા વખતે 37.7% હતા, એટલે 7%નો સીધો ઘટાડો થયો છે. કોંગ્રેસના 19.22 સમથિંગ હતા, 7% હતા, એ વધીને અત્યારે સીધો 22% વધ્યો. એટલે જનાધાર 100% વધ્યો છે, જવાબદારી પણ વધી છે. પણ જે પ્રકારે હું કહું છું સ્પષ્ટપણે, જે અત્યારે વાત કરી રહ્યા હતા કે કટોકટીની, અઘોષિત કટોકટી ગુજરાત જે દેશમાં લાગી હતી છેલ્લા 10 વર્ષમાં, એનાથી છુટકારો મેળવવાનો આ મોકો. અને જે કહેવાતું હોય છે લોકતંત્રમાં કે જનતાની લાઠીમાં અવાજ નથી હોતો, આ એ સ્પષ્ટપણે આપણે જોવા મળ્યું કે જનતાએ એવી લાઠી મારી છે જેનો અવાજ પણ નથી. અને અત્યાર સુધીમાં તો પ્રેસ કોન્ફરન્સ થઈ ગયો છે કે હિરેનભાઈ તમે એ કટોકટી પછી સરકાર જ નહોતી આવી, અમારી સરકાર બની રહી છે, પ્લીઝ. એટલે એટલો અહંકાર બી સારો નહીં, જસ્ટ તમે મજબૂત વિપક્ષ થયા છો. બસ એ હતો કે જે પાર્લામેન્ટમાં, જે લોકશાહીના મંદિરમાં એક અકેલા સબ પે ભારી, આ અહંકાર હતો. તમે છો, અમે માનીએ છીએ તમે છો, 37% મતદાન તમને મળ્યું છે, તમે છો, તમે રહેવાના. આ વાત તમે લોકોની વચ્ચે તમે કીધી હોત તો સારું હતું. જે અત્યારે સારી વાતો અત્યારે તમે અત્યારે અહીંયા કહી રહ્યા છો. પ્રધાનમંત્રી જ્યારે આટલા 7 તબક્કામાં જેટલી સભાઓ ભરી એમાં ક્યાંય ન બોલ્યા. એમને ક્યાંય પણ નહોતું કીધું કે તમે અમે આ યોજના લાયા છે, તમને લાભ મળ્યો કે નહીં, તમને મહિલાઓને સુરક્ષા મળી કે નહીં, તમને રોજગાર મળ્યો કે નહીં. તમે 14માં બહુ સારી વાત કરી કે 2 કરોડ રોજગાર મળશે, બહુ સારી વાત નહીં, એની વાત પણ થવી જોઈએ, પણ આખી જ એમાં ચર્ચામાં ક્યાંય જોવા ન મળ્યું. અને તમે હમણાં જે થોડી પહેલા વાત કરતી હતી કે મોદીજીનો ગ્રાફ સંપૂર્ણ નીચે આવ્યો છે, હું સ્પષ્ટપણે કહું છું કે ભાજપનો ગ્રાફ તો 2014માં જ પતી ગયો હતો. અત્યારે જે આખી વાત 2014 પછી અત્યારે જે આટલા 10 વર્ષમાં જોઈએ છે એ મોદીની વાત છે. કારણ કે મોદીએ ભાજપને ક્યારની હારાવી દીધી હતી. એ વખતે સંપૂર્ણપણે લોકોના મનમાં, માનસમાં એક નામ હતું, LK અડવાણી, જેને લોકો એમ કહેતા હતા કે આ વડાપ્રધાનમાં ભાજપના લોકો પણ માનતા હતા. પણ એની જગ્યાએ આપણે ફરીથી હથકંડાઓ કરી ગોવામાં કેમ રડ્યા અને શું કર્યું પછી નામ બેસાડવામાં આવ્યું. એના પછીનો તમે આખો તમારો જે જુઓ, એને આખો કાર્યક્રમ જુઓ, તેમાં સ્પષ્ટપણે જોવા મળે કે આખા ઇલેક્શનમાં એ 14નું હોય, 19નું હોય કે અત્યારનું હોય, એક જ ચહેરા પર ભાજપ ગેરંટી નહીં, મોદી ગેરંટીને વોટ આપો. એ પેટ્રોલ પંપ થી લઈને પાર્લામેન્ટ સુધી એક જ ચહેરો જોવા મળે. એટલે એના પર જયારે વોટ માંગતા હો ત્યારે એ ભાજપ સમાપ્ત થઈ ગઈ છે અને મોદી પર છે, ને મોદી પર અત્યારે નિષ્ફળ નીવડ્યા છે. કારણ કે પોતાની જ સીટ ઉપર